તો નર્મદાથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં નર્મદા જિલ્લાના કેવડિયામાં બે આદિવાસી યુવાનોની હત્યા થઈ હતી। તેના અનુસંધાને આજ રોજ 13 ઓગસ્ટના રોજ મૃતકોને શ્રદ્ધાંજલિ આપવાના કાર્યક્રમમાં ધારાસભ્ય ચૈતર વસાવા અને સામાજિક આગેવાનો કેવડિયા ખાતે જતા નર્મદા પોલીસ દ્વારા દેડિયાપાડા ખાતે અટકાયત કરવામાં આવી। ત્યારે આ દરમિયાન ચૈતર વસાવાએ પોલીસ સમક્ષ શાંતિપૂર્ણ રીતે પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે આજે 2 લોકોને માર્યા છે અને આવતીકાલે 10 લોકોને મારવામાં આવશે, તો શું અમારે ઘરમાં જ બેસી રહેવાનો? આવો પ્રશ્ન પણ કર્યો હતો। અમને ન્યાય જોઈએ છે, માટે અમે કેવડિયા જવાના છીએ। અમે 8 તારીખે આ કાર્યક્રમની જાહેરાત કરી હતી અને 9 તારીખે કેવડિયા ગરુડેશ્વરમાં બંધ પણ પાડ્યું। અમે આ દરમિયાન કોઈ પણ સરકારી પ્રોપર્ટીને નુકસાન નથી પહોંચાડ્યું। અમે શાંતિપૂર્ણ કાર્યક્રમો કરીએ છીએ, તો પછી કેમ અમને શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં નથી કરવા દેવામાં આવતા? ત્યારે શા માટે અમને ઘરેથી ડિટેન કરવામાં આવે છે, રસ્તામાં જતા રોકવામાં આવે છે? તેવી વાત જે દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ મૂકી હતી।